નાતાલના વેકેશનમાં કચ્છ પ્રવાસીઓથી ઉભરાયું સફેદ રણથી લખપત સુધી લાખો સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટ્યું। નાતાલના પર્વ નિમિત્તે મળેલા લઘુ વેકેશનનો લાભ લેવા માટે કચ્છ જિલ્લામાં દેશ વિદેશના લાખો સહેલાણીઓ ઉમટી પડ્યા છે। વિશ્વવિખ્યાત સફેદ રણથી માંડીને છેવાડાના ઐતિહાસિક લખપત સુધીના તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના પરિણામે સમગ્ર કચ્છ પંથક પ્રવાસીઓના કલરવથી ગુંજી ઉઠ્યો છે। ખાસ કરીને રણોત્સવ અને શિયાળાની ગુલાબી ઠંડીની મજા માણવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં પહોંચ્યા છે। જિલ્લાનું મુખ્ય મથક ભુજ એક અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ઐતિહાસિક સ્મારકો અને બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યા છે, જેને કારણે શહેરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી। પ્રવાસીઓ માટે ખાસ પર્યટન આયોજનો અને તસવીરો લેવાની ઉત્તમ તકો ઉપલબ્ધ હોવાથી મુલાકાતીઓમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। સફેદ રણના નયનરમ્ય નજારાને માણવા અને કુદરતી સૌંદર્યને કંડારવા માટે પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે। પ્રવાસીઓના જંગી પ્રવાહને ધ્યાનમાં રાખી કચ્છની હોટલ, રિસોર્ટ અને રોકાણ સ્થળોના સંચાલકો દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મોટાભાગના રહેઠાણો હાઉસફુલ હોવા છતાં પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર અને સ્થાનિક વ્યાવસાયિકો સજ્જ છે। આ પ્રવાસ પ્રવાહથી કચ્છના પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક રોજગારીને नवुं जोम મળ્યું છે। मेरा नाम आदर्श शर्मा है। मैं रायपुर छत्तीसगढ़ से हूँ और मैं फर्स्ट टाइम कच्छ विजिट किया। कल कच्छ रन ऑफ वाइट रन एक्सप्लोर किया। काफ़ी अच्छा बना हुआ है, काफ़ी अद्भुत है। लोगों को यहाँ पे आके एक बार देखना चाहिए। काफ़ी बड़े फील्ड में फैला हुआ है एंड जो हम पिक्चर वगैरह में देखते हैं उसे लाइवली आके रियल फील करना है, इट्स कम्प्लीटली डिफरेंट एक्सपीरियंस है। सरकार ने बहुत अच्छे से यहाँ पे सुविधा प्रोवाइड की है कि आप वहाँ पे पहुँचे एंड देन जो एक वाइड रेंज में जो फैला हुआ है वो मतलब वो दिखता नहीं है कहीं भी, वो आपको कच्छ में आके एक्सपीरियंस करना पड़ेगा। एंड प्लस यहाँ पे भुज शहर बहुत ही अच्छा है, लोग बहुत अच्छे हैं यहाँ पे। एंड आज हम लोग आए हुए हैं आईना महल एंड प्राग महल आए हुए हैं। तो यहाँ पे जो हिस्ट्री है, जो महल पुराने हैं, ये बहुत ही अच्छे से संजो के रखा हुआ है। गवर्नमेंट ने इसमें बहुत मतलब उनका योगदान है कि इसे अभी तक वैसा का वैसा स्ट्रक्चर रखा हुआ है, इस पर कुछ भी छेड़छाड़ नहीं किया गया। तो काफ़ी अच्छा लगता है वो एशियन चीज़ें देखने में। कल हम धोलावीरा गए थे, वहाँ पे एक मोहनजोदारो जी का जो एक पुराना किला टाइप का है जो अभी कम हो गया है, बट वहाँ पे जिस तरह से वाटर रिजर्व करके वो रखते हैं वो एक सीखने वाली चीज़ है कि जो हम चीज़ें किताबों में पढ़ते थे वो रियल लाइफ में एक्सपीरियंस करने के लिए, और बच्चों को तो खासकर यहाँ पे आके वो एक्सपीरियंस करना चाहिए। तो काफ़ी अच्छा है टूरिज्म यहाँ पे। મારું નામ સોની પૂજા હિતેશભાઈ છે। અમે આનંદ શાળામાંથી પ્રવાસમાં આવ્યા છીએ કચ્છમાં। અમારે કેટલાય વર્ષોથી ઈચ્છા હતી કે અમે અહીંયા પણ અમારા આ સ્વપ્ન સાર્થક થયું છે અને અમે કચ્છમાં આવ્યા છીએ। અમારે રણોત્સવ જોવાનો બાકી છે। અમને ખૂબ જ ઉત્સાહ છે કે અમે રણોત્સવ જોઈએ। અમને થોડું રણ જોવું છે। અમારું આ કચ્છની ધરતી કેટલી એકદમ આમ કહેવાય ને કે આમ એકદમ આમ ધન્ય છે અને અમે આ ધરતીને એકદમ ધન્યશાળી માનીએ છીએ। અને અમે આ આઈના મહેલ અને પ્રાગ મહેલમાં ઘણી બધી ઐતિહાસિક વસ્તુઓ જોઈ અને અમે ખૂબ જ ખુશ થયા અને અમારી પ્રાચીન વસ્તુઓ જે છે અમે કેટલા અમને માહિતી મળી કે આપણા જે રાજાઓ હતા એ કેવી વસ્તુઓ યુઝ કરતા હતા અને એ લોકો મતલબ કેવા કહેવાય કે એકદમ શોખીન હતા। અહીંયા જે મહેલો હતા એમાં એકદમ રંગબેરંગી વસ્તુઓનું સુશોભન કરવામાં આવેલ છે। તેમજ અહીંયા શોકેસ છે આખું ફૂલ ઓફ કહેવાય કે વાઘનું જે નખ છે, પછી પહેલા જે તાળા ચાવી એ બધાના વસ્તુઓ છે, પછી એ લોકો કેવા વસ્ત્રો પહેરતા હતા, એ લોકો કેવી રીતે રહેણી કહેણી એમની કેવી હતી, એ લોકો કેવી રીતે એમના જે ભાલા શસ્ત્રો એ લોકો પણ એ બધું પણ અમે જોયું। પછી આ મહેલનું જે એકદમ અત્યંત સુંદરતા છે અમને ખૂબ જ આમ ગમી ગઈ। તો હું ખૂબ જ આનંદ અનુભવું છું કે અમે કચ્છમાં આવ્યા। અમે બહુ ઉત્સુક છીએ હજી આગળની વસ્તુઓ જોવા માટે। અસ્તુ।